નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને સુરતમાં અતિ ભારે તો અમદાવાદ, મહેસાણા અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા। આજે પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત અને નવસારીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે। તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, પાટણ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ થઈ શકે છે। તેમજ કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદ અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 6 જુલાઈના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 7 જુલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 8 અને 9 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મોટાભાગના સ્થળોએ, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। તો વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લખાણી તાલુકામાં 217 મીમી એટલે કે 10.8 ઇંચ વરસાદ, મહેસાણામાં 98 મીમી એટલે કે 3.92 ઇંચ અને બેસરાજીમાં 96 મીમી એટલે કે 3.84 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાત રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 19.56% વરસાદ થયો છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ।